આખી સ્કૂલના 1800 સ્ટુડન્ટના રિપ્રેઝેન્ટેટિવ સમીર મસીરા એ પ્રમુખ છે એ સ્ટુડન્ટના, એમને હું રિક્વેસ્ટ કરું છું કે મારી પાસે આવીને બેસે. સમીરા પણ બહુ નર્વસ છે, તો મારે એના કરતાં હું વધારે નર્વસ છું. તો સમીરા પણ કંઈક તમારા સ્ટુડન્ટના તરફથી કંઈક કહેવા માંગે છે, તો જરા 2 મિનિટ સાંભળી લેજો પ્લીઝ. अस्सलामु अलैकुम, ગુડ આફ્ટરનૂન. હું વિદ્યાર્થી સમિતિની પ્રમુખ શેખ મસીરા, આદરણીય સૌ અધ્યક્ષશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહાલા વિદ્યાર્થી મિત્રો અને તમામ પધારેલ મહેમાનશ્રીઓ, હું શાળાકીય સમિતિ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. આખા વર્ષ દરમિયાન અમને સપોર્ટ કરનાર, દરેક કાર્યક્રમ માટે અમને તૈયારી કરાવનાર દરેક શિક્ષકશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું. સાયન્સ ફેર માટે તૈયારી કરાવનાર પટેલ અર્જુન સર અને શેખ સુહેબ સર, ઇકોનોમિક પ્રોજેક્ટ માટે તૈયારી કરાવનાર આસિફ દિવાન સરનો હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. You want to sit? You can sit, or you can go. You want to sit? You want to go? Okay, go. Okay, જે નેક્સ્ટ આઇટમ જે છે એ જરાક અલ્લામા ઇકબાલની હમ્દ છે, યાની કે અલ્લાહની અને આપણા માલિકની ગ્લોરી, એ ગ્લોરી જાહેર કરે છે એ હમદના અંદરમાં. તો અલ્લામા ઇકબાલની પોએટ્રી સમજવું બહુ જ મુશ્કેલ છે. તો મને અહીંયા આવવાની કંઈ જરૂર ન હતી, પણ આ લોકોએ એટલી મહેનત કીધી છે આ હમ્દ તૈયાર કરવા માટે. એ લોકોના પોતાના સ્પેર ટાઈમના અંદરમાં, ટીચરો પણ પોતાના ખુદના ટાઈમના અંદરમાં, બ્રેક ટાઈમના અંદરમાં, સ્કૂલ થાય પછી, સ્કૂલ બંધ થાય પછી, અને હમણાં પણ એ લોકો પ્રેક્ટિસ કરી રહ્યા હતા, કેમ કે બહુ મુશ્કેલ હમ્દ તૈયાર કીધી છે એ લોકોએ, બહુ મહેનતથી એ લોકોએ તૈયાર કીધી છે. તો અગર 2-4 શબ્દો એ હમ્દના બારામાં તમને નહીં સમજાવું તો એનું તમને પૂરો જે કહેવા જે માંગે છે એ તમને એનો ગુણ નહીં મળે. તો ઓલરેડી બિલાલભાઈ કહ્યું ખુદી કો કર બુલંદ શું છે એ પણ સમજવું મુશ્કેલ છે. ખુદી એ છે એવી વસ્તુ કે જે જોડાયેલી છે ખુદા સાથે. ખુદાથી ખુદાઈ રાખવો, સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ રિલાયન્સ. આપણે ફક્ત આપણા ઉપર જ ભરોસો રાખીને દુનિયામાં ચાલવાનું. એમણે ઘણા વર્ષો પહેલાં કહી ગયા, નિયરલી 100 years ago, પણ આજે પણ એની બહુ જ જરૂર છે. કેમ કે પહેલાંની જે સોસાયટી હતી એકબીજાના ઉપર ડિપેન્ડ કરતા હતા. હવે સોસાયટી આખી ડેવલપ કન્ટ્રીના અંદરમાં ઇન્ડિવિજ્યુઅલ પર ચાલે છે, યાની કે પોતે ખુદ કંઈક બને તેના ઉપર જ ચાલે છે. તો એ ખુદી જે છે એ વસ્તુ એ છે કે એનાથી તમારી જે અલ્લાહે જે આપણને આપેલી છે ઇજ્જત એ ખુદીના અંદરમાં છે. એ શાહીન ઇકબાલનો બહુ જ સિમ્બલ તરીકે શાહીન છે. શાહીન યાની ઈગલ. ઈગલને સિમ્બલ તરીકે વાપરે છે કે ખુદી એનામાં કેટલી છે કે શાહીન ઈગલ અગર તુફાન જુએ તો બીજા પક્ષીના જેમ એ બીજા કઈ માળો શોધીને કે ઝાડનામાં ભરાઈ નથી જતું. એ તુફાનના અંદરમાં જઈને તુફાનના ઉપર, વાદળ નીચે, વીજળી નીચે એનો ઉપર ચાલો જાય છે અને ઉડાન કરે છે. એ સામનો કરીને પોતાની ઇન્ડિપેન્ડન્સ રાખે છે. એ શિકાર કરીને પોતાનું ખાય છે. એ મરેલું જાનવર જો એ ખાતો નથી, કોઈ બીજા શિકાર કરેલી વસ્તુ ખાતો નથી. તો એ કહે છે કે અગર માંગીને તમે ખાઓ તો એક તમે મરેલી શાહીન જે મરેલી વસ્તુ ખાય એવું છે, અને કદી ખાય નહીં. તો ખુદીનો જે મેઇન મેસેજ છે એ છે કે તમે પોતાના ઉપર સ્વતંત્ર રહો. અને એનો જે બિગ પ્રાઇઝ, જે તમને મોટા મોટી પ્રાઇઝ એ મળશે કે તમારામાં ખુદી એક વખતે આવી ગઈ તો
તો એ ખુદી તમને ખુદા સુધી પહોંચી જશો તમે. એટલી મોટી એ વસ્તુ છે. હવે હું અહીંયા જ્યારે ક્લાસરૂમમાં બધાને જતો હતો તો બધાને પૂછતો હતો કે તમારે સવાલ કરવાનો, તો ઘણા કહું કે ભાઈ તમે બોલો અમે સાંભળીશું. તો ધેટ ઇઝ રોંગ. તમારા ખુદી આવવી જોઈએ કે તમને સ્કૂલના અંદરમાં ટીચર ભણાવે એ તમારે મંજૂર નથી રાખવાનું. તમારે ડિમાન્ડ કરવાનો કે અમે શીખવા માટે આવીએ છીએ. તમારો શું ડિમાન્ડ છે તે સવાલથી તમે ડિમાન્ડ કરી શકો. અમારે લખતા શીખવું છે કાગળો, અમારે વાંચતા શીખવું છે કાગળો, અમારે રીડિંગ કરતા શીખવું છે. તમારે ડિમાન્ડ કરવાનો ટીચરના ઉપર. એ ટીચરના પર તમે શા માટે ડિપેન્ડ કરો? તમારે પોતે સ્વતંત્ર રહેવાનું, તમારી પોતાની પર્સનાલિટી ડેવલપ કરવાની કે આ વસ્તુ તમારા નથી આવે. હું ક્લાસરૂમમાં આવું તો મારી મરજીની વાત શા માટે તમારે સાંભળવી? તમારે તમારી મરજીની વાત એ તમારે મારી પાસે સાંભળવાની. તો આ વસ્તુ મેં જે 5 વસ્તુ તમને કઈ છે, લેક્ચર આપેલા છે એ તમને યાદ હશે. ખાસ કરીને 9 થી 12 સુધી એ 5 વસ્તુ તમને મેં કહી છે કે રીડિંગ લાવો. એક તો 2 લેંગ્વેજ શીખવાની, 2 મોડર્ન લેંગ્વેજ, રાઇટિંગ, ડ્રોઈંગ શીખે. ઇજાજત લેવું જરૂરી છે કેમ કે ઇસ્લામના અંદરમાં કોન્ટ્રોવર્સી છે, જરા શ્યોર નથી કે મ્યુઝિક એલાઉ છે કે નથી. એટલે તમારે તમારા મા બાપની પહેલા પરવાનગી લઈને પછી તમારે આ કામ કરવાનું. તો અલ્લાહ યાની કે અગર તમારી જાત શું છો તો એનું સિક્રેટ, ઇકબાલ કહે છે એનું સિક્રેટ છે લા ઇલાહા ઇલ્લલ્લાહ. ઇવન હિન્દુ માટે પણ એક બનાવટી જે જિંદગી બનાવી રાખી છે એને ફરી તોડી નાખે એ કહે છે આપણી ઇનામમાં આવશે. તો ઇકબાલ એટેક કરે છે સોસાયટીને કે તમે આ બધી જે વસ્તુ બનાવટી જે વસ્તુ છે એને તોડીને તમે પોતાની જાતથી તમારું સારું જીવન અને સુંદરતા આપો. અહીંયા તમે વાળ નહીં જુઓ કે સમાજ કે ગવર્મેન્ટ તમને સુંદરતા આપે. તમારે સમાજ, સ્કૂલ અને ગવર્મેન્ટને તમારે સુંદરતા આપવાની છે, એમાં મજા છે. તો વાળ નહીં જોતા કે તે તમને સુંદરતા આપે. તમારે પોતાના પગ પર ઊભા રહીને આ કામ કરવાનું છે. તો હવેથી હું ટાઈમ પર જરા ઓછો છે. એક વસ્તુ કરવા માંગુ છું. એક ટીચર છે એના જરાક સન્માન કરવા માંગુ છું. અમારે યુરોપ અને આપણે ડેવલપ મોંઘા પડે છે કેમ કે એ લોકો ત્યાં લર્નિંગ ડિફિકલ્ટી હોય છે. તો મારી મુલાકાત એક આપણી એવી ટીચર સાથે થઈ કે જેને મેં કહ્યું કે તું ફીસ લઈ લેજે, તું તારા ટાઈમના અંદરમાં લંચ ટાઈમના અંદરમાં લર્નિંગ ડિફિકલ્ટી વાળાને તું શીખાવે છે. તો કે ના સર, મને કંઈ મને જોઈતું નથી. ત્યાં માટે મને પોતાને ખુશી થાય છે કે એવા જે સ્લો લર્નિંગ છે, એ લોકો ડિફિકલ્ટી છે એને હું ભણાવીશ, એમાં મને મજા આવે છે. તો હું એ ટીચરને અહીંયા દરખાસ્ત કરું છું તંજીલા કે અહીંયા આવે. લર્નિંગ ડિફિકલ્ટી પોતે શીખાવે છે. 2 સ્ટુડન્ટ છે આપણી પાસે. તો બધા સાહેબ તરફથી થેન્ક યુ. ઓકે, તો આપણે હવે શરૂ કરીએ. આપણે નામ શું સાહેબ 1-2 થઈ જાય પછી આપણે કોરસના આખા આપણે જોઈન થઈ જઈશું. આપણે પણ લા ઇલાહા ઇલ્લલ્લાહ ગાઈશું. એ લા ઇલાહા તમારે જોરથી ગાવાનું છે કે અલ્લાહની એને સહિંદા પર બેઠા છે ત્યાં આપણે જ આપણી અવાજથી એ પહોંચાડીશું ઉપર. બરાબર છે? બોલશો ને ખાલી લા ઇલાહા ઇલ્લલ્લાહ. ઠીક છે? ઓકે.